નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તમિલનાડુના તિરુવલ્લીમાં મોટી દુર્ઘટના થઈ છે। આ દુર્ઘટનામાં એક ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાના કારણે થઈ છે। તો ફેક્ટરીમાં રાખવામાં આવેલો એમોનિયા ગેસ લીક થવાથી 7 લોકોના મોત થયા છે। મુખ્યમંત્રી થલાપતિ વિજયે દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા તપાસ કમિટી બનાવીને જાહેરાત કરી છે। કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ત્યાં 100 જેટલા મજૂર હાજર હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાંથી 70 જેટલા લોકોની તબિયત ખરાબ થઈ હતી। પોલીસ તંત્રને ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે। ડોક્ટરની ટીમ પણ અન્ય મજૂરોની સ્થિતિ પર નજર રાખી રહી છે અને એમોનિયા ગેસ લીક કાંડમાં મુખ્યમંત્રીની જાહેરાત તંત્ર પાસેથી મળતી શરૂઆત જાણકારી પ્રમાણે આ ફેક્ટરીમાં ઝીંગા પ્રોસેસરનું કામ થઈ રહ્યું હતું। જી હા મિત્રો, આ દુર્ઘટના બાદ શ્રમિકોમાં આક્રોશ હશે, જે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયજી ગેસ લીકની ઘટના તપાસ માટે સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે। 3 સભ્યોની સમિતિના ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય ડાયરેક્ટર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ અને જાહેર સ્વચ્છતાના ઓર્ડિનેશનલ ડાયરેક્ટર સામેલ થાય છે। જે સમિતિના 24 કલાકના વચગાળામાં રિપોર્ટ અને 3 દિવસમાં અંતિમ રિપોર્ટ સોંપવામાં આવશે। જી હા મિત્રો, મુખ્યમંત્રી આઈટી મંત્રી તિરુવલ્લીના પ્રભારી મંત્રીને નિર્દેશ આપ્યો છે કે તેઓ અધિકારી ડોક્ટર કેપી કાર્તિકેયની સાથે તત્કાલ તિરુવલ્લી પહોંચે અને જિલ્લા કલેક્ટર અને તંત્રની લોકોની મદદથી કરવાનું શરૂ કરીને ઝીંગા પ્લાન્ટમાં તમિલનાડુનું મહત્વનું સ્થાન। ઝીંગા ભારતના મુખ્ય સમુદ્રી ખાદ્ય નિકાસ પર ઉત્પાદન છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।